ટીવી9 હું છું હાર્દિક મોદી। રાજ્યમાં ગરમીનો પારો વધતા સરકારે શ્રમિકો માટે એક પરિપત્ર જાહેર કર્યું છે, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બપોરે 1 થી 4 વચ્ચે શ્રમિકો પાસે કામ ન કરાવવું। જે પરિપત્રનો સરેઆમ ભંગ કરતા દ્રશ્યો ટીવી9ના કેમેરામાં કેદ થયા છે। બાંધકામ સાઇટ પર ટીવી9નું રિયાલિટી ચેક કરાયું હતું, જેમાં ફરીવાર કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવી છે। આકરા તાપમાં કામ કરતા શ્રમિકો કામ કરતા નજરે પડ્યા છે। પાર્કવ્યૂ 1 અને આસપાસની સાઇટ પર તમામ નિયમો નેવે મુકાયા છે, તેના દ્રશ્યો સામે આવ્યા। સતત પોતાનો પ્રકોપ બતાવી રહી છે। તકેદારીના ભાગરૂપે શ્રમિકો માટે રાજ્ય સરકાર તરફથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં બપોરે 1 થી 4 કલાક દરમિયાન સીધી રીતે તડકો આવતો હોય અથવા તો શ્રમિકોને હેરાનગતિ થાય તે પ્રકારે કામ ન કરાવવા માટે પરિપત્રમાં દર્શાવવામાં આવ્યું છે। અત્યારે સમય થઈ રહ્યો છે 3 વાગ્યાની આસપાસ, પરંતુ આપ સીધા દ્રશ્ય જોઈ રહ્યા છો નારણપુરાની એક ખાનગી બાંધકામ સાઇટ આગળથી, કે જ્યાં આગળ પાર્કવ્યૂ 1 અને તેની આસપાસ જે બાંધકામ સાઇટ ચાલી રહી છે ત્યાં આગળ અત્યારે જે બાંધકામ ચાલી રહ્યું છે ત્યાં કેટલાક જે શ્રમિકો છે તે કામ કરી રહ્યા છે। સીધી રીતે રાજ્ય સરકારના પરિપત્રનો આ ઉલાડ્યો છે તે કહી શકાય, અથવા તો પછી જે કોન્ટ્રાક્ટરો આ કામગીરી કરી રહ્યા છે તેમને શ્રમિકો પ્રત્યે કોઈ પણ સંવેદના સીધી રીતે નથી તેમનું પણ માની શકાય। સ્વાભાવિક રીતે જે પ્રકારે ગરમી હાલ પ્રકોપ દર્શાવી રહી છે, તમામ લોકો છે તે ગરમીથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। તમામ લોકો ક્યાંક ને ક્યાંક ગરમીથી રાહત મળે તે પ્રકારના રસ્તા ગોતી રહ્યા છે। અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર નથી નીકળી રહ્યા, તો બીજી તરફ શ્રમિકો પ્રત્યે સંવેદના દર્શાવવા માટે રાજ્ય સરકાર તરફથી પરિપત્ર છે તે તો જાહેર કરી દેવામાં આવ્યો છે, પરંતુ તેની અમલવારી કેટલી થાય છે તે આ દ્રશ્યો પરથી જ ટીવી9ના કેમેરામાં જોઈ શકાય છે। તમામ બાબતો ઉપર હવે અમલવારી માટે કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે તે હજી પણ ગંભીર સવાલ છે। શ્રમિકોનું ક્યારે વિચારવામાં આવશે તે જોવું રહ્યું। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, ટીવી9 અમદાવાદ। આકરા તાપમાં તો શ્રમિકો કામ કરી જ રહ્યા છે, એ પણ સેફટીના સાધનો વગર। શ્રમિકોના જીવનો તો કોઈ મૂલ્ય ન હોય તે પ્રમાણે 12 થી 13 માળની બિલ્ડિંગ પર શ્રમિકો જીવના જોખમે કામ કરી રહ્યા છે। બાંધકામ સાઇટ પર અનેક ઘટનાઓ સામે આવી છે, જેમાં કામ કરતા દરમિયાન શ્રમિકોના મોત પણ થઈ ચૂક્યા હોય, છતાં તંત્ર કોઈ પણ અસરકારક કાર્યવાહી નથી કરતું, તે પણ એક મોટો સવાલ છે। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, તે માટે શ્રમિકોની વહારે સરકાર આવી છે અને રાજ્યના શ્રમ વિભાગ તરફથી એક પરિપત્ર છે તે કરવામાં આવ્યો છે, પરંતુ તે પરિપત્રની અમલવારી કેટલી છે તે આપ સીધા જ દ્રશ્યમાં હવે જોઈ રહ્યા છો। અંદાજિત 3.25 કલાકનો આ સમય છે કે જ્યારે એક બાંધકામ સાઇટ ઉપર ખુલ્લામાં જે મજૂરો છે તે કામગીરી કરી રહ્યા છે। શ્રમ વિભાગ તરફથી પરિપત્ર જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ખાનગી હોય કે પછી સરકારી સાઇટ પર બપોરે 1 થી 4 કલાક દરમિયાન જે શ્રમિકોને સીધી રીતે તડકામાં કામ ન કરાવવામાં આવે અથવા તો પછી એટલું બધું શ્રમ ન કરવામાં આવે જેથી કરીને ગરમીને લગતા પ્રશ્ન નિવારી શકાય। પરંતુ આપ દ્રશ્ય જુઓ, અમદાવાદના નારણપુરાની એક ખાનગી સાઇટ છે જેનું નામ છે પાર્કવ્યૂ 1। આ સાઇટ ઉપર ન માત્ર શ્રમિકો કામ કરી રહ્યા છે ગરમીમાં, પરંતુ અન્ય કેટલીક બેદરકારીઓ પણ અહીંયા નજરે પડી રહી છે। બીજી તરફ પણ આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું કે લગભગ 10 થી 12 માળની આ જે બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગની ઉપર જે શ્રમિકો કામ કરી રહ્યા છે તો ખરું જ, પરંતુ બીજી તરફ હવે દીપક સેન આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। લગભગ 10 માળથી ઉપરની હાઇટની આ બિલ્ડિંગ છે, તેના ઉપર જે પાણીનો છંટકાવ છે તે કરવામાં આવી રહ્યો છે। જે છંટકાવ કરવામાં આવી રહ્યો છે તે શ્રમિકે પણ કોઈ પણ જાતની જે સેફટી નોર્મ્સ છે તેનું પાલન નથી કર્યું। જો કોઈ પણ દુર્ઘટના છે તે આ ટાઈમે ઘટી શકે છે, એટલે કે સ્વાભાવિક રીતે આ જે ખાનગી સાઇટ છે તે બપોરે 1 થી 4માં શ્રમિકોને કામ ન કરાવવાના નિયમનો તો ઉલાળ્યો કરી રહ્યું છે, પરંતુ જે સામાન્ય નિયમ હોય છે તેના પણ ઉલાળ્યા અહીંયા થતા હોય તે પ્રકારના દ્રશ્યો હાલ ટીવી9ના કેમેરામાં કેદ થયા છે। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, ટીવી9 અમદાવાદ।